સુરતમાં જીઈબીની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 3 નિર્દોષ પશુઓ મોતને ભેટ્યા હોય. ગૌવંશના મોતના કારણે પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સુરતમાં જીઈબીની બેદરકારી વારંવાર સામે આવે છે, ત્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તારની ઘટના બની છે. વાત એમ છે જે જહાંગીરપુરા ખાતે જીઈબીની બેદરકારીના કારણે 3 નિર્દોષ પશુઓના મોત નીપજ્યા હતા. ગૌવંશના મોતને કારણે પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. તો પશુપાલકો દ્વારા આ મામલે જહાંગીરપુરા પોલીસ મથકે જઈ જીઈબી વિરુદ્ધ ફરિયાદ અપાઈ હતી. ગૌરક્ષા મંચ અધ્યક્ષ ધર્મેશ ગામી સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આજે 3 ગૌમાતાના જીઈબીના ઇલેક્ટ્રિક તાર ખુલ્લા હોવાના કારણે મોત થયા છે કરંટ લાગવાથી. જે પણ આમાં કસૂરવાર હોય જીઈબીના કર્મચારી તેઓને સસ્પેન્ડ કરવા જોઈએ, તેમના વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ અને જે કંઈ 3 ગાયો મરી ગઈ છે એના માલિકને વળતર જીઈબી તરફથી આપવામાં આવે એવી ચોક્કસ અમારી માંગ છે. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદની તજવીજ ચાલુ છે, પરંતુ જેમ જ્યારે પણ વરસાદ આવવાનો હોય એની તૈયારીના ભાગરૂપે જીઈબી હંમેશા કામ કરવાનું હોય, પણ ક્યાંક ને ક્યાંક ગફલત રાખતા હોય છે. ઘણી જગ્યા પર એવા વાયરો ખુલ્લા હોય છે, ઘણી જગ્યાએ પર પેટીઓ ખુલ્લી હોય છે, ઘણી જગ્યાએ પર એવા મીટરો હોય તે પણ ખુલ્લા હોય છે અને ઘણી જગ્યાએ ઘણા લોકોને કરંટ લાગતા હોય છે. તો આ જે વારંવાર બેદરકારી ભર્યું જે વર્તન છે જીઈબીનું એ બિલકુલ યોગ્ય નથી અને આમાં વળતર ચૂકવવું અને કાયદાકીય પગલાં લઈ અને એમને કાયદાનું ભાન કરાવવું જોઈએ, એમને સસ્પેન્ડ કરવા જોઈએ અને એમની પાસેથી વળતર